રક્તદાન અને અંગદાન આ બે શબ્દો આપણે વારંવાર સાંભળીએ છીએ, પરંતુ જ્યારે પોતાની વારે નિર્ણય લેવાનો હોય ત્યારે મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે કે શું રક્તદાન કરવું સલામત છે અને શું તે શરીર માટે કોઈ પ્રભાવ પાડે છે? ત્યારે રક્તદાન કરવું જોઈએ કે નહીં, આ બાબતે શું કહે છે હેલ્થ એક્સપર્ટ, જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. રક્તદાનને મહાદાન કહેવામાં આવે છે, કારણ કે તમે કરેલા લોહીના દાનથી કોઈને નવું જીવન મળી શકે છે. ત્યારે ઘણા લોકોને સવાલ થતો હોય છે કે રક્તદાન કરવાથી શરીરમાં લોહીની ઉણપ થાય છે કે ફાયદો? તો તેથી સ્વાસ્થ્ય નિષ્ણાતો રક્તદાનને શરીર માટે અત્યંત ફાયદાકારક માને છે. જોકે તેમ છતાં ઘણા લોકોના મનમાં એક ડર હોય છે કે રક્તદાન કરવાથી શરીરમાં લોહીની કમી થઈ જશે અથવા શારીરિક નબળાઈ આવશે. તો આ ડરના કારણે ઘણા સ્વસ્થ લોકો પણ રક્તદાન કરવાનું ટાળે છે. તો ડોક્ટર્સનું કહેવું છે કે રક્તદાન સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેનાથી ઉલટું શરીરને અનેક રીતે ફાયદા થાય છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું રક્તદાનથી લોહીની ઉણપ સર્જાય છે? તો સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે રક્તદાન કરવું સ્વાસ્થ્ય માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને એક સામાન્ય રક્તદાન પ્રક્રિયા દરમિયાન અંદાજે 350 થી 450 મિલી લોહી લેવામાં આવે છે, જે સ્વસ્થ વ્યક્તિના શરીરમાં રહેલા કુલ લોહીનો માત્ર એક જ નાનો હિસ્સો હોય છે. તો સૌથી મહત્વની વાત તો એ છે કે રક્તદાન કર્યા પછી શરીરમાં રહેલું પ્લાઝમા માત્ર 24 થી 48 કલાકમાં ફરીથી બની જાય છે અને જ્યારે રેડ બ્લડ સેલ્સની પૂર્તિ થવામાં થોડા અઠવાડિયાનો સમય લાગે છે. તેથી એક સ્વસ્થ વ્યક્તિ જો રક્તદાન કરે તો તેને લોહીની કમી ક્યારેય થતી નથી. તો આ સાથે જ ડોક્ટરોનું કહેવું છે કે સમયાંતરે રક્તદાન કરવાથી શરીરમાં નવા બ્લડ સેલ્સ ઝડપથી બને છે અને તેથી બોન મેરો સક્રિય રહે છે અને નવી રેડ બ્લડ સેલ્સ પણ બને છે. અનેક સંશોધનમાં એ પણ બહાર આવ્યું છે કે નિયમિત રક્તદાન કરવાથી હૃદયને લગતી બીમારીઓનું જોખમ ઘટે છે અને શરીરમાં આયર્નનું સ્તર સંતુલિત રહે છે. તો રક્તદાન કર્યા પછી થોડી નબળાઈ અનુભવાય છે તે સામાન્ય છે, પરંતુ તે કામ ચલાવ હોય છે અને પૂરતું પાણી પીવાથી, આયર્નયુક્ત ખોરાક લેવાથી અને થોડો આરામ કરવાથી તમે ફરીથી સામાન્ય અનુભવશો. અને આ સાથે જ સામાન્ય રીતે પુરુષો દર 3 મહિને અને મહિલાઓ દર 4 થી 5 મહિને સુરક્ષિત રીતે રક્તદાન કરી શકે છે, પરંતુ તેમના માટે તમે સ્વસ્થ હોવા જરૂરી છે. તો કોણ રક્તદાન કરી શકે અને કોણ નહીં? તો એક્સપર્ટના મતે દરેક વ્યક્તિ રક્તદાન માટે યોગ્ય હોતા નથી. જે લોકોને એનિમિયા એટલે કે લોહીની ઉણપ, કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન કે ગંભીર બીમારી હોય તેઓ રક્તદાન કરી શકતા નથી. અને તાજેતરમાં જ જો કોઈ સર્જરી કરાવેલી હોય તો તેવા લોકોએ પણ રક્તદાનથી દૂર રહેવું છે. અને રક્તદાન પહેલા હંમેશા હિમોગ્લોબિન અને સામાન્ય સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે, જેથી દાતાની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય અને યોગ્ય માહિતીના અભાવે ફેલાયેલી ભ્રમણાઓથી દૂર રહેવું જોઈએ. તો 1 યુનિટ લોહી 3 લોકોના જીવ બચાવી શકે છે. અને આ સાથે જો તમે સ્વસ્થ હોવ તો નિયમિત રક્તદાન કરવાની આદત પાડી દો. તે માત્ર બીજા માટે જ નહીં, પરંતુ તમારા પોતાના સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણાવ્યા પર આધારિત છે. બેસ 90 ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.